स्वस्ति श्री गणेशाय नमः। ॐ नमो भगवते सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान्नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखातयरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशन्तु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधो स्मरणं कुतस्ते। बोलिए श्री द्वारिकाधीश की जय। हर सिद्धि मात की जय। मोहेश्वर महादेव की जय। वाछरा दादानी जय। द्वारिकाधीश की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। आइए घड़ी दो घड़ी के लिए प्रभु नाम नु संकीर्तन करिए। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। 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 ओ मेरो राधा रमण हरि बोल।
मेरो राधा रमण हरि बोल। हरि बोल हरि बोल 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 हरि बोल। मेरो राधा रमण 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 हरि बोल। हरि बोल हरि बोल 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 हरि बोल। मेरो राधा रमण 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 हरि बोल। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेशितो विजयते गोपालचूडामणि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम्
બોલે શ્રી ગોવર્ધન નાથ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવ મોવેશ્વરના ચરણ કમલોમાં વંદન, વાછરા દાદાના ચરણ કમલોમાં વંદન, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન, હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન, આ જગતના સર્વ સાધુ સંતોને વંદન, બ્રાહ્મણોને વંદન, આચાર્યોને વંદન, યુટ્યુબના માધ્યમથી નિહાળતા સર્વ શ્રોતાગણોને વંદન, અને આ કથા સ્થાનની અંદર જે કોઈ સ્વરૂપની અંદર સંત સ્વરૂપે બિરાજેલા હોય એ સર્વ શ્રોતાગણોને વંદન. આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને અમારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમ કૃપાળુ પરમાત્માએ દિવ્ય લીલા દર્શાવી સુંદર કથાના પવિત્ર પ્રસંગો કહ્યા, સુંદર રીતે આ કથાના ભાવને ઉત્પન્ન કર્યો. વિશેષ ચર્ચાઓ ન કરતા તુરંત કથામાં પ્રવેશ કરીએ. ભગવાન પરીક્ષિતજી કલયુગને અમુક સ્થાનો આપે છે, પરંતુ આ કળિયુગનો એક પ્રભાવ છે કે જે આ કલયુગની અંદર ઈશ્વરના નામનો જપ કરે, જે આ કલયુગની અંદર નામ જપ કરીને પોતાનું જીવન વિતાવે, એના ઉપર ભગવાન અસીમ કૃપા કરે છે, એના ઉપર ભગવાન પરમ કૃપા કરે છે. જે સતત અને સતત ઈશ્વરના કોઈ એક નામને ગુરુ મંત્ર તરીકે ધારણ કરી લે, પછી ચાહે કોઈ પણ મંત્ર હોય, મહાદેવ 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 બોલ્યા કરે, બીજા કોઈ મંત્રને ધારણ કરે કે કોઈ પણ પોતાને પસંદ જે કાંઈ પણ નામ હોય એ નામનું સ્મરણ કરી અને ઈશ્વર નામનું જ્યારે એ ભજન કર્યા કરે છે, ત્યારે આ કલયુગની અંદર એ નામનો પ્રભાવ બહુ વધારે દર્શાવવામાં આવ્યો છે. આ કલયુગની અંદર નામનો મહિમા બહુ વધારે દર્શાવવામાં આવ્યો છે. એટલે કીધું હરિદર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરતા રહો, સ્મરણ કરતા રહ્યો, ભજન કરતા રહો. નામ જપ જ્યારે વ્યક્તિ કરે છે, એ નામ અને જપથી આ જીવનું કલ્યાણ થાય છે. એક યુગો હતા કે જેની અંદર અનેક તપસ્યાઓ કરવાથી પરમાત્મા પ્રસન્ન થતા હતા, અનેક યજ્ઞો કરવાથી પરમાત્મા પ્રસન્ન થતા હતા, ધ્યાન યોગ વગેરે બધું કરવાથી ઈશ્વર પ્રસન્ન થતા હતા. પરંતુ આ જે યુગ છે એટલે કે કલયુગ, અને આ કલયુગની અંદર પરમાત્મા ક્યારે પ્રસન્ન થાય છે તો કે કલયુગની અંદર પરમાત્મા કેવલ અને કેવલ નામ જપથી પ્રસન્ન થઈ જાય છે. જય હો. કે હરિ દર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરતા રહો. સહેલો ઉપાય, નામ જપ કરતા રહો. હરિ દર્શનનો સહેલો
ઉપાય નામ જપ કરતા રહો. હરિ દર્શનનો સહેલો ઉપાય રામ જપ કરતા રહો. એથી ધારેલા ધ્યેયે પહોંચાય નામ જપ કરતા રહો. એથી ધારેલા પહોંચાય નામ જપ કરતા રહો. એથી ધારેલા ધ્યેયે પહોંચાય નામ જપ કરતા રહો. એથી ધારેલા ધૈર્ય પહોંચાય નામ જપ કરતા રહો. એમાં વિધિની છે જરી ના આટી ઘૂટી. એમાં વિધિની છે જરા ન આટી ઘૂટી. એમાં વિધિની છે જરી ના આટી ઘૂટી. એમાં વિધિની છે નહીં આટી ઘૂટી. નામ જપવાની હરિ દર્શનથી કેવો ઉદ્ધાર થયા જીવનો જોજો એના માટે કીધું છે. એમાં કોઈ પણ પ્રકારના નિયમો નીતિ વિધાનો આવું કાંઈ નહીં. તમે જ્યારે માળા લઈને મંત્ર કરવા બેસો છો ત્યારે આસનના નિયમ, દિશાના નિયમ, જપના નિયમ વગેરે વગેરે જુદા જુદા કોઈ પણ પ્રકારના નિયમો હોય છે. પરંતુ તમે જ્યારે ઈશ્વરના નામના જપ હાલતા ચાલતા ઉઠતા બેસતા એ તો કોઈ પણ રીતે કરી શકો. એ સર્વ રોગોની નામ જપ એક જ બુટી. સર્વ લોકોની નામ જપ એક બુદ્ધિ. સર્વ રોગોની નામ જપ એક જ બુટી. સર્વે રોગોની નામ જપ એ છે બુટી. ખાતા ખાતા નિરોગી રહેવાય નામ જપ કરતા રહો. ખાતા રામ જપ કરતા રહો. ખાતા ખાતા નિરોગી રહેવાય. એકદમ ભૈરું ભાણું લઈને આપણે ખાવા બેઠા હોય અને એમાં 6-7 લાડવા કોક આપણા હગાવાલા આવ્યા હોય ને આપણી પ્રત્યે થોડોક વધારે પ્રેમ હોય ને એકાદો આવે ને મોહન થાળ મૂકી જાય, એક ગુલાબ જાંબુ મૂકી જાય, વળી થોડાક ભાવ દઈ જાય. આવી બધી વસ્તુઓ જ્યારે થાય ને પછી આપણે ભાવતું ના હોય ને એકદમ આપણી જે કેપેસિટી હોય એનાથી ઓવર ખવાઈ જાય તો શું થવાય? પેટ બગડી જાય, ખરાબ થઈ જાય, પછી માંદા પડીએ. પણ આ ઈશ્વરના નામનું જે ભોજન છે એ નામના ભોજનની અંદર ગોવિંદ એવી કૃપા કરે છે, ગોવિંદ એવી લીલા કરે છે, ગોવિંદની એવી દયા થઈ જાય છે કે ખાતા ખાતા નિરોગી રહેવાય. એમાં કોઈ બગાડના વધારે થઈ જાય, ઓવર થઈ જાય તો મજા આવ્યા રાખે. જય હો. એ ખાતા ખાતા નિરોગી રહેવાય નામ જપ કરતા રહો. ખાતા ખાતા નિરોગી રહેવાય નામ જપ કરતા રહો. એ ખાતા ખાતા નિરોગી રહેવાય નામ જપ કરતા રહો. ખાતા ખાતા નિરોગી રહેવાય નામ જપ કરતા રહો. હરિ દર્શન નો સહેલો ઉપાય નામ જપ કરતા રહો. હરિ દર્શનનો સહેલો ઉપાય નામ જપ કરતા રહો. હરિ દર્શન નો સહેલો ઉપાય નામ જપ કરતા રહો. હરિ દર્શનનો સહેલો ઉપાય નામ જપ કરતા રહો. આ કળિયુગની અંદર પેલો જે કલયુગ જે ગાયને મારતો હતો અને વાછરડાને દુખી કરતો હતો ને પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે તમે કોણ? એટલે સીધા હાથ જોડી કે બાપા હું તો કલયુગ મને રહેવા દે.
પરબારો હાથ જોડીને શરણાગતિનો સ્વીકાર કર. અમને આમાં કઈ, અમે તો અમારો જે પ્રભાવ છે ને એને દર્શાવીએ છીએ, પણ અમારો ફાયદો છે આમાં તો તમે અનેકો યજ્ઞ કરતા હતા, કેટલા ભજન કરતા હતા, કેટલા તપ કરતા હતા ને ત્યારે ભગવાન પ્રાપ્ત થતા હતા. અને અહીંયા તો ખાલી નામ જપ, હાલતા જાઓ, ઉઠતા જાઓ, બેઠતા જાઓ ને અને ગમે ત્યારે ગોવિંદ 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 ભજતા જાઓ. હે ગોવિંદ ગોપાલ, હે ગોવિંદ ગોપાલ, હે ગોવિંદ ગોપાલ, હે ગોવિંદ ગોપાલ. નામ જપનો એટલો મહિમા છે, એમાં કોઈ નિયમો નહીં. કામ કરતા કરતા જપાય, કામ કરતા કરતા લેવાય, કામ થતા થતા થાય, સુતા થાય, બેઠા થાય, ગમે ત્યારે થાય. તન મન ના સબ રોગો ને લાગુ પડે, તન મન ના સૌ રોગો ને લાગુ પડે. આ ગોવિંદ નામનું જે સ્મરણ છે, આ ગોવિંદ નામનો જે ઉચ્ચાર છે, હે ગોવિંદા, હે ગોવિંદા, હે ગોપાલા, હે ગોપાલા, હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. 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 હે ગોવિંદ, રાખો શરણ, 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 અબ તો જીવન હારે. આ જીવતરને જ્યારે ચારો ઓરથી દરવાજાઓ બંધ થવા લાગે ને કાંઈ ન દેખાય, એમ થાય કે હવે હારી જવા માટે તૈયાર થઈ ગયા છીએ. હવે કોઈ મદદ કરી શકે એમ નથી, હવે કોઈ આપણો ઉદ્ધાર કરી શકે એમ નથી, હવે ક્યાંયથી આપણું કલ્યાણ થઈ શકે એમ નથી. ચારો ઓરથી દરવાજા બંધ થયા છે અને કોઈ આપણો હાથ ચાલવા તૈયાર નથી. ત્યારે ગોવિંદના શરણોમાં જઈને પ્રાર્થના કરવી કે હે ગોવિંદા, હવે જીવન હારી ગયું, હવે જો તું સ્વીકારી લે તો મારું કલ્યાણ થઈ જાય. એટલે આ હરિદર્શન જ્યારે કરવું, હરિદર્શન તમારે જ્યારે કલિયુગની અંદર કરવા છે તો નામ જપ કરવા પડે. તન મન ના સૌ રોગો ને લાગુ પડે, તન મન ના સર્વે રોગો ને લાગુ પડે. માર્ગ ભૂલેલા એનાથી ચીલે ચડે, માર્ગ ભૂલેલા એના ચીલે ચલે. તન મન ના સૌ રોગો ને લાગુ પડે, તન મન ના સર્વે રોગો ને લાગુ પડે. માર્ગ ભૂલેલા એનાથી ચીલે ચડે, માર્ગ ભૂલેલા એનાથી ચીલે ચલે. સીધો સરળ રસ્તો દેખાય, નામ જપ કરતા રહો. સીધો સરળ રસ્તો દેખાય, નામ જપ કરતા જા. સીધો સરળ રસ્તો દેખાય, નામ જપ કરતા રહો. સીધો સરળ રસ્તો દેખાય, નામ જપ કરતા રહો. તન મનના સૌ રોગોને લાગુ પડે. માણસ જ્યારે એકદમ માનસિક બીમાર થઈ જાય, પરિવારથી થાકી જાય, વ્યવહારોથી થાકી જાય, સંતાનોથી થાકી જાય, પોતાના સગાવાલાઓથી થાકી જાય, કાકા કુટુંબ મોસાળ વગેરેના જે વ્યવહારો ને જે આતંકો ને જે કઈ એને આતંક જ કહેવાય ને. દુનિયાથી થાકેલો માણસ ઘેર આવે ને તો એને આનંદ થાય, પણ ઘરેથી થાકેલો ક્યાં જાય? એને આનંદ ક્યાં લેવો? એને આનંદ ન થાય ક્યાંય.
પણ એ વ્યક્તિને જ્યારે કોઈ વ્યક્તિ થાકી જાય ત્યારે ગોવિંદ નામનું સ્મરણ થઈ જાય, જીવતરનો ઉદ્ધાર થઈ જાય. તનનો મનનો જે કાંઈ પણ રોગ છે, માનસિક થયેલો જે વ્યક્તિ છે, જેને આપણી આજની ડિપ્રેશન, આજની ભાષામાં જે કહીએ, ગોવિંદ નામનું સ્મરણ થાય, ગોવિંદ 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 બોલાતું જાય, એ મનની જે માનસિકતાઓ છે એ દૂર, તન મનના રોગોને લાગુ પડે. જીવનકાળની અંદર જેને દૂર દૂર સુધી જવું છે ને જે માર્ગ ભૂલી ગયા છે એ વ્યક્તિ પણ જો કદાચ આ માર્ગ ઉપર હાલી જાય, ગોવિંદના પથ ઉપર હાલ્યો જાય છે, તો માર્ગ ભૂલેલા એનાથી ચીલે ચડે, એને સીધો રસ્તો દેખાય, સરળ રસ્તો દેખાય. જેમ પરીક્ષિતને દેખાઈ ગયો, પરીક્ષિતને સીધો રસ્તો દેખાઈ ગયો. જેવા પેલા શ્રમિક ઋષિના આશ્રમમાંથી કોઈ વ્યક્તિ હોય આવે ને કીધું કે તને 7 દિવસમાં તારું મૃત્યુ થવાનું છે, તક્ષક નામનો સર્પ કરડશે અને 7મે દિવસે તારું મૃત્યુ થશે, ત્યારે પેલા એ વિચાર કરી લીધો કે હવે ગમે એમ કરીને મોતને ઉધારી લેવી છે. સીધો રસ્તો દેખાઈ ગયો, સરળ, અને સુખદેવનું શરણું લઈ લીધું. સુખદેવને ગુરુ તરીકે પ્રાપ્ત કરી લીધા. એની પાસેથી ભાગવત કથાને સાંભળી લીધી. ભાગવત કથાને સાંભળીને સીધો રસ્તો દેખાઈ ગયો, સીધો મોક્ષ પામી ગયા. સીધો સરળ રસ્તો દેખાય, નામ જપ કરે તાર હો. સીધો સરળ રસ્તો દેખાય, નામ જપ કરતા રહો. સીધો સરળ રસ્તો દેખાય, નામ જપ કરે તાર હો. સીધો સરળ રસ્તો દેખાય, નામ જપ કરતા રહો. એ હરિ દર્શન નો સહેલો ઉપાય, નામ જપ કરે તાર હો. હરિ દર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરતા રહો. એથી ધારેલા ધ્યેયે પહોંચાય, નામ જપ કરે તાર હો. એથી ધારેલા દેરે પહોંચાય, નામ જપ કરતા રહો. નામ જપથી ઠંડા મીઠા વાયુ વહે, નામ જપથી ઠંડા મીઠા વાયુ વહે. આસુ ફૂલડા આંખો એથી વહે. આસ ફૂલડા આંખોથી એથી ભરે. નામ જપથી ઠંડા મીઠા વાયુ વહે. નામ જપથી ઠંડા મીઠા વાયુ વહે. આસુ ફૂલડા આંખો એથી વહે. આસુ ફૂલડા આંખોથી એથી વહે. આનંદ સાગરમાં પ્રેમે નવાય, નામ જપ કરે તાર હો. નામ જપ કરતા રહો. આનંદ સાગરમાં પ્રેમે નવાય, નામ જપ કરે તાર હો. આનંદ સાગરમાં પ્રેમે પહોંચાય, નામ જપ કરતા રહો. એ હરિ દર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરે તાર હો. હરિ દર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરતા રહો. એથી ધારેલા ધ્યેયે પહોંચાય, નામ જપ કરે તાર હો. એથી ધારેલા ધૈર્ય પહોંચાય, નામ જપ કરતા રહો. એવા નામ જપ કરતા રહો, એ જ નામ જપ કરતા રહો, એ જ નામ જપ. કરતા રહો. આનો ઉદ્ધાર થઈ જાય છે. કઈ રીતે ઉદ્ધાર થઈ જાય છે? જ્યારે જીવ નામનું સ્મરણ કર્યા કરે છે, હે ગોવિંદ, હે ગોવિંદ, હે ગોવિંદ, હે ગોવિંદ, હે ગોવિંદ, અને એ ગોવિંદ આવીને આપણા જીવતરનો ઉદ્ધાર કરીને વયો જાય છે.
એ કઈ વેપાર કરવા નથી આવતો. એ તો એનું કામ છે ને, જેને પૂર્ણ કરવા માટે આવે છે. પરીક્ષિતને જેવી ખબર પડી છે કે આ બધું 7 દિવસ પછી મૃત્યુ થવાનું છે, સંતોએ મહિમા દર્શાવ્યો છે કે કેવલ પરીક્ષિત 7 દિવસમાં નથી મરવાનો, આપણે બધા 7 દિવસ મરી જવાના છીએ. કારણ કે વાર કેટલા? સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. વળી પાછો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. આપણા બધાની મૃત્યુ એ આ 7 વારમાંથી એક દી થવાની છે. પરીક્ષિત બેઠા બેઠા વિચાર કરે છે, બ્રાહ્મણોનો શ્રાપ પણ આશીર્વાદ સ્વરૂપ બની જાય. કાળ તો ખબર નહીં ક્યારે આવીને લૂંટી જાય, ક્યારે આવીને ડંખી જાય. અત્યારે બેઠા હોય ને થોડી વાર પછી આપણું મૃત્યુ થઈ જાય, એનું કાંઈ નક્કી ન કહેવાય. પરંતુ બ્રાહ્મણોનો શ્રાપ લાગે એ પણ આશીર્વાદ સ્વરૂપ બની જાય છે. આજ એ વાતનું તો નક્કી થઈ જ ગયું છે કે આજથી 7 દિવસ સુધી તો મને કાંઈ થવાનું જ નથી. નહીતર કાળ તો ક્યારે આવી જાય? મૃત્યુ તો ગમે એ સમય, કથા સાંભળતા હોય ને આ સમયે પણ મૃત્યુ આવી શકે છે. વ્યાસપીઠ પર બેઠા બેઠા આજની આ કથાને પૂર્ણ કરી શકું કે નહીં એની કોને ખબર છે? કાળ તો કોઈ પણ સમય આવીને અડી જવાનો છે, કોઈ પણ સમય આવીને આપણે સ્પર્શ કરી જવાનો છે. પરંતુ પરીક્ષિત વિચાર કરે છે કે એ બ્રાહ્મણે મને શ્રાપ આપી, બ્રાહ્મણના પુત્રએ મને શ્રાપ આપી, ઋષિના પુત્રએ મને શ્રાપ આપી અને મારા જીવતરનો ઉદ્ધાર કરી દીધો. કારણ કે હવે મને ખબર પડી ગઈ કે 7 દી સુધી તો હું જીવવાનો જ છું, એ તો પાકું થઈ ગયું. નકર તક્ષક નામનો સર્પ તો અત્યારે પણ કરડી શકતો હતો, પણ એક તો પાકું જ થઈ ગયું કે આજથી 7 દી સુધી તો મને કઈ થવાનું જ નથી. અને એટલા માટે થઈ આ 7 દિવસની અંદર મારે મારો ઉદ્ધાર કરી લેવાનો છે, આ 7 દિવસની અંદર મારે મારું કલ્યાણ કરી લેવાનું છે. અને સીધો જન્મેન જઈને રાજપાટ હોપીને સીધો ગંગાના કિનારે વહી ગયો ને એ જ પ્રશ્ન પૂછ્યો છો કે માનવ માત્રના કલ્યાણ માટે શું કરવું જોઈએ. એક ઋષિઓને, અસંખ્ય ઋષિઓને જ્યાં પૂછ્યું છે અને અસંખ્ય ઋષિઓને પૂછતાની સાથે જ જ્યાં કોઈના જવાબ ન મળ્યા છે ત્યારે તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો, તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો, યદૃચ્છયા ગામ કૌમાનોન્પેક્ષ, યદૃચ્છયા ગામ કૌમાનોપેક્ષ. ઓમ નમ ભગવતે વાસુદેવાય, ઓમ નમ ભગવતે વાસુદેવાય. તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો. આમ ઋષિઓને પ્રશ્ન પૂછતાની સાથે એ જ સમયે ભગવાન વ્યાસના એક પુત્ર છે જેનું નામ સુખદેવજી મહારાજ છે. અને એ સુખદેવજી મહારાજ બરાબર એ જ સમયે જે આવીને પધાર્યા છે. બોલ સુખદેવજી મહારાજ કી જય. તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો, ઓમ નમ ભગવતે વાસુદેવાય, યદૃચ્છયા ગામ કૌનોન્પેક્ષ. ઓમ નમ ભગવતે વાસુદેવાય, અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો. ઓમ નમ ભગવતે વાસુદેવાય, વૃતશ્ચ બાલેરવધૂતવેશ. ઓમ નમ ભગવતે વાસુદેવાય. અવધૂતના વેશની અંદર, એક બાલ્ય સ્વરૂપની અંદર બાલેરવધૂત વેશો. આ શું વર્ણન! અવધૂત કેવલ લંગોટને ધારણ કરે સિવાય બીજું કઈ નહીં. લંગોટને ધારણ કરીને બેઠા છે, એના સિવાય એની બીજું કઈ ધારણ નથી કર્યું, કઈ પહેર્યું નથી. અવધૂત વેશની અંદર સુખદેવજી પધાર્યા. સુખદેવ અવધૂત વેશની અંદર આવ્યા છે. સુખદેવનો એક નિયમ છે કે જ્યાં ગાય દોવાય ને એટલો સમય તો માંડ રોકાય.
અને ઋષિઓએ નિશ્ચિત કરીને કીધું છે કે આજ સુખદેવ આવ્યા જો આ ભાગવત કથા તને સંભળાવી દે તો તારો ઉદ્ધાર થઈ જાય. અને પરીક્ષિતના ભાગ્ય કેવા, સુખદેવ ભાગવત કથા સંભળાવવા માટે તૈયાર થઈ ગયા. ભાગવત કથા સંભળાવવા માટે જ્યાં બેઠા છે, અહીંયા એવું કહેવાય છે કે પ્રથમ સ્કંદ પૂર્ણ થાય છે, દ્વિતીય સ્કંદની શરૂઆત થાય અને દ્વિતીય સ્કંદની અંદર ધ્યાન વિધિ અને ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન કરતા દર્શાવ્યું છે. સુખ ઉવાચ વરિયાને સતે પ્રશ્ન કૃતો લોકહિતં ઓમ નમો ભગવતે વાસુદેવાય આત્મવિદ સંમત પુષામ શ્રોતવ્યાદિષુ પર. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુખદેવજીએ જ્યાં પ્રશ્નને સાંભળ્યો છે પરીક્ષિતના એ પ્રશ્ન સાંભળતાની સાથે સુખદેવજી રાજી થઈને ગદગદિત થયા છે અને ગદગદિત થઈને બોલ્યા છે કે તમે કેવલ અને કેવલ તમારા માટે આ પ્રશ્ન નથી પૂછ્યો, લોકોના હિત માટે આ પ્રશ્ન પૂછ્યો છે. વરિયાને સતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ. કેવલ તમારા કલ્યાણ માટે આ પ્રશ્ન નથી, લોકોના કલ્યાણ માટે આ પ્રશ્ન છે કે જેનાથી લોકોનું કલ્યાણ થાય, લોકોનો ઉદ્ધાર થાય, સમાજનું કલ્યાણ થઈ જાય છે. આત્મવિદ સંમત પુષામ શ્રોતવ્યાદિષુ પર. માણસો માટે જેટલી વાતો યાદ કરવા જેવી છે, જેટલી વાતો સ્મરણ કરવા જેવી છે, એ બધા વિશેની ચર્ચાઓ કરી છે. મોતની ખબર પરીક્ષિતને પડી ગઈ છે, પણ મોતની ખબર પડવા છતાં પણ એ પરીક્ષિતજી જરાય પણ ડર્યા નથી, જરાય અચકાણા નથી, જરાય દુઃખી નથી થયા. કારણ કે કારણને ખબર છે કે મોતનો દારી, મોતની જે દોરી છે ને એ કેના હાથમાં છે, એ જાણે છે. કોઈ એક વ્યક્તિ છે એ સામાન્ય છે અને એક વ્યક્તિ બહુ મોટો અધિકારી છે. એ સામાન્ય વ્યક્તિ માણસ મૃત્યુથી નથી ડરતો, એના બે કારણ હોય છે. એ સામાન્ય વ્યક્તિ જ્યારે મોટો અધિકારી એક સોફા ઉપર બેઠો હોય ત્યારે થોડીને આમ બાજુમાં હટતો જરાક એમ કરીને બેસી જાય એની બાજુમાં. એના બે કારણ હોઈ શકે. એક તો એ અધિકારીને ઓળખતો નથી, એક એ, અને બીજું એ કે જે કાં તો એ સામાન્ય વ્યક્તિની ઉપર કોઈ બહુ મોટા નેતાનો હાથ છે, એટલે એને ચિંતા નથી કે મને મને કંઈ થશે નહીં, કારણ કે મોટા નેતાનો મારી માથે હાથ છે. એને ચિંતા, એને ઉપાધિ નથી. એમ મોતથી બે વ્યક્તિ નથી ડરતા, મૃત્યુથી બે વ્યક્તિ નથી ડરતા. એક વ્યક્તિ એ મૃત્યુથી નથી ડરતો કે જેને મૃત્યુ આરે કાંઈ લેવા દેવા જ નથી, જે એકદમ અજ્ઞાની છે, જેને જીવીએ તોય કાંઈ ફેર પડે એમ નથી, મરીએ તોય કાંઈ ફેર પડે એમ નથી. કારણ કે એ જીવતર જીવતો હોય તો એ મર્યા જેવું જીવતો હોય એમ. એને જીવવાથી પણ કાંઈ ફરક ન પડે અને મરવાથી પણ કાંઈ ફરક ન પડે. એમ મૃત્યુથી બીજું કારણ એ છે કે જેને ખ્યાલ છે કે મૃત્યુની જે દોરી છે એ ભગવાનના હાથમાં છે અને સતત હું ભગવાનનું સ્મરણ કર્યા કરીશ એટલે મારું મૃત્યુ ઈશ્વર સુધારી દેવાનો છે.
મારું મૃત્યુ ભગવાન સુધારી દેવાના છે. એટલે પછી એ મૃત્યુનું જે કાંઈ પણ ચિંતાઓ ઉપાધિ ને બધું પોટલા હોય ને એ બધા પોટલા એ ભગવાન ઉપર મૂકી દે, એ ઈશ્વર ઉપર મૂકી દે છે. જો આ પરીક્ષિતનો જે પ્રસંગ છે એમાંથી શીખવાનું છે. શું શીખવાનું છે? તો કે મૃત્યુથી માણસ નથી ડરતો, એ મૃત્યુની જવાબદારી બધી ભગવાન ઉપર મૂકી દે. પણ આપણે આપણી કોઈ કિંમતી વસ્તુની જવાબદારી જ્યારે ઈશ્વર કોઈ વ્યક્તિ ઉપર સોંપીએ છીએ ત્યારે એ વ્યક્તિને ઓળખવો તો જરૂરી છે ને. આ બેંકો તો હવે થઈ છે, નહીતર પહેલાના જમાનામાં જ્યારે ઝાઝા દાગીનાઓ હતા ત્યારે દાગીના મૂકીને જાત્રા કરવા જતા માણસને ડર લાગતો, એટલે ગામમાં કોઈ ઓળખીતા વળતી હોય ને ડબરો ભરીને દઈ આવે કે આ તું સાચવજો, હું પાછી આવું ને તે મને આપી દેજે. પછી એમાં અડધાના આવતા ને અડધાના રામ નામ એ રામે રામ થઈ જતું હોય. કંઈક ના આમ ગયા છે. એમ તમારે તમારા મૃત્યુની જવાબદારી કોક ઉપર મૂકવાની છે તો એને ઓળખવો તો પડે ને, પેલા ભગવાનને જાણવો તો પડે ને. એ કેવો છે, ક્યાં છે, કેમ છે, એનો રંગ શું, એનો રૂપ શું, એનું નામ શું, કઈ રીતે રહીએ, વ્યવહારનો કેવો પાકો છે. આપણે કાયમ ભેગા બેસતા હોય ને જેની ભેગા એને દાગીના દેવા હોય ને તોય આપણે 5 જણાને પૂછીએ કે આ વ્યવહારનો કેવો છે. તો આપણે મૃત્યુની જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે, આ મૃત્યુની જવાબદારી એના ઉપર નાખવાની છે. તો આપણે ઓળખવો તો પડે ને કેવો છે. અને એને જાણવા માટે શું કરવું જોઈએ? તો કે એને જાણવા માટે પહેલા તો એના પ્રત્યે પ્રીતિ કરવી જોઈએ. અને પ્રીતિ કઈ રીતે થાય? તો કે એના વિશેના વખાણો સાંભળીએ ત્યારે પ્રીતિ થાય. એટલે પ્રીતિ કરવા માટે પહેલા એના વખાણ સાંભળવા પડે. વખાણ સાંભળવા માટે શું કરવું? તો કે કથા સાંભળવા જવાનું. તમે જ્યારે કથા સાંભળો છો ત્યારે તમને એના વખાણો સાંભળો છો, ભક્તો પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમના વખાણો સાંભળો છો ત્યારે તમને ભગવાન પ્રત્યે પ્રીતિ જાગે છે. પરીક્ષિતે પણ આજ કર્યું છે. મૃત્યુની દોરી છે એ ઈશ્વરના હાથમાં સોંપી દેવી છે, ઈશ્વરને સમર્પિત કરી દેવી છે. એટલે ઈશ્વર પ્રત્યે પ્રીતિ કરવી છે. પણ ઈશ્વર કોણ એને જાણવા માટે પેલા સુખદેવ પાસે કથા સાંભળવા બેઠા. जाने बिनु ना कोई पर प्रीति, 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 जाने बिनु ना कोई ना पर प्रीति, जाने बिनु ना कोई पर प्रीति, जाने बिनु ना कोई पर प्रीति. ઈશ્વરને જાણવો પડે પહેલા. અને જાણવા માટે શું કરવું પડે? પહેલા એની કથા સાંભળવી પડે. અને જ્યારે તમે એની કથા સાંભળો અને કથા સાંભળ્યા પછી તમને એના પ્રત્યે પ્રીતિ જાગે છે. અને પ્રીત જાગે પછી તમારી જીવનની જે કિંમતી વસ્તુ છે એના ચરણે એની જવાબદારી સોંપી દો કે હવે તારી જવાબદારી, હવે મારે કંઈ કામ નથી, મારે ઉપાધિ નહીં જરાય. એટલે આ મૃત્યુની જવાબદારી ઈશ્વર ઉપર સોંપવાની હતી. એટલા માટે પરીક્ષિતજી પહેલા સુખદેવ પાસે કથા સાંભળવા બેઠા છે. અને સુખદેવ પાસે કથા સાંભળવા બેઠા છે કારણ ઈશ્વર પ્રત્યે પ્રીતિ કરવી છે. પ્રીત કરવા માટે પહેલા આપણે એના વખાણ સાંભળીએ કે આ કેવો છે, કેમ છે, વ્યવહારનો કેવો પાકો છે, સાચવે છે કે નથી સાચવતો, ટાણું આવે છે ત્યારે રાખે છે કે મૂકી દે છે. એટલે પહેલા પ્રીતિ જગાડે છે. અને પ્રીતિ જાગે પછી એના ચરણોમાં જ્યારે બધું જ મૂકી દેવામાં આવે છે ત્યારની બધી ચર્ચાઓ કરી છે. અને ત્યારે કીધું છે કે પ્રીતિ જાગી જાય પછી ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ. કથાને શ્રવણ કરો, પ્રેમ જગાડો, મનન ચિંતન કરો. મનન ચિંતન કરતા કરતા ઈશ્વર કેવા છે ને કેમ છે ને કેવા હશે ને કેવા લાગતા હશે ને
આ બધી જ એનું ચિંતન કરવાનું, એનું ધ્યાન કરવાનું, કથાને સાંભળવાની, લોકોને સંભળાવવાની, લોકોને સંભળાવવાનો ભાવ હોવો જોઈએ. અમારે જુનાગઢમાં એક ભાઈ છે, એની ગીતાજીના શ્લોકો અડધા પડતા પાકા કરી લીધા. એટલે એને આમ પાકા કરી લીધા, પણ બધા પાસે બધાને આવડતું હોય પણ વાણી બધા પાસે ન હોય. એટલે કોઈ સાંભળે નહીં તો ગમે ત્યારે નીકળીએ ને તો હાથ પકડીને બેહાડી દે ખુરશીમાં, પછી મંડે બોલવા, પાછો હાથ પકડી રાખે, મૂકે નહીં, ખબર છે કે હા મૂકી દે હું વયો જાય. એ ધરારથી સંભળાવે એમ. પણ અહીંયા પ્રશ્ન ઊભો થાય કે કથા સાંભળવા વાળું કોઈ ના હોય તો શું કરવું? તો એકલામાં બેસી જવું અને રમણ રમણ કરતા કરતા, ચિંતન કરતા કરતા ભગવાનનું ધ્યાન ધરવું. એકદમ એકાંતની અંદર બેસી એકદમ ચૂપચાપ થઈ અને ભગવાનનું ધ્યાન ધરવું છે. પ્રશ્ન થયો, હે મહારાજ, ભગવાનનું ધ્યાન કઈ રીતે થાય? ત્યારે સુખદેવજી કહે છે, જીતાસનો જીત શ્વાસો ઓમ નમો ભગવતે વાસુદેવાય જીત સંગો જીતેન્દ્રિય ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્થૂલે ભગવતો રૂપે ઓમ નમો ભગવતે વાસુદેવાય મનઃ સંધારયે ધિયા ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરમાત્માનું ધ્યાન ધરવું. અને ઈશ્વરનું ધ્યાન કઈ રીતે થાય? તો કે 3 રીતે દર્શાવ્યું છે. સર્વપ્રથમ કીધું છે જીતાસનો જીત શ્વાસો. જીતાસનો, પહેલા આસન ઉપર પ્રબળ બનો, આસન સિદ્ધ કરો. એકદમ પદ્માસનમાં બેસી જવાનું. એ પદ્માસનમાં બેસીને પછી મંત્ર જપ કરવાનો. એવી પ્રેક્ટિસ પાડો, એવી પ્રેક્ટિસ પાડો, એવી પ્રેક્ટિસ પાડો કે એ મંત્ર જપ કરતા કરતા આ શરીરના અંગનું કંઈ ભાન ના રહે. ઘણા માણસો માળા કરવા બેસે, જપ કરવા બેસે, માળાય ચડતી હા ચડ્યો હું તો કરીને દેખાડું એટલે, બાકી મારે આ ભેગી જ હોય. આ તો આજ નથી ખબર નહીં આમ ક્યાં કંઈક પગ આવી જાય છે. માળા કરવા બેસે પછી 2 મણકા જેવા પડે ને એટલે અહીંયા ખંજવાર આવે. પછી વળી 2 મણકા આ પગમાં ખાલી ચડી જાય તો વળી આમ બદલાવે. પછી અત્યારે બદલાવે નહીં એટલે નથી કરતો. તમે સમજી ગયા ને? હા, બસ તમારા હાટું જ છે આ બધું. પછી વળી બીજા પાછા 2 મણકા પહેરવે ને તો વળી ભગવાન ભગવાન વળી બગાહો આવે. પણ આ રીતે આસનને જીતી ન શકાય. આસનને સિદ્ધ કરવા માટે આ કાયાને એકદમ સ્થિર કરવાની. આ ખંજવારવાનો ને આ ને તે જે કાંઈ પણ બધું હોય ને એકવાર નાવા જાય ને તે હારી પેટનું ઘસી લેવાનું એટલે ખંજવાર બધી નીકળી જાય. પદ્માસનની અંદર બેસી અને પદ્માસનમાં બેસીને આસન સિદ્ધ કરવા. એકદમ સ્થિર મન હોવું જોઈએ. કાયા એકદમ, કાયાને સ્થિર કરશો તો મન સ્થિર થશે. યાદ રાખજો, મનને સ્થિર કરવા જાવ ને પછી કાયા એમ ન થાય. પેલા કાયાને સ્થિર કરવાની છે. એકદમ પદ્માસનમાં બેસીને માળાના મણકાને આ રીતે આમ ફેરવો. એકદમ સ્થિર કાયા, હલવાનું નહીં જરાય. આસન સિદ્ધ કરો. આસન સિદ્ધ થયા પછી જીત શ્વાસો, જીતાસનો જીત શ્વાસો. ઓમ નમો ભગવતે
વાસુદેવાય. આસન ઉપર સંયમ પ્રાપ્ત કરી લીધા પછી શ્વાસ ઉપર સંયમ પ્રાપ્ત કરવાનો છે. શ્વાસોશ્વાસની જે પ્રક્રિયાઓ આવે એમાં પૂરક, કુંભક અને રેચક આવી 3 રીતે એની પ્રક્રિયાઓ દર્શાવી છે. એક અંગૂઠા વડે એક નાકની જે નસકોરો હોય એને બંધ કરી દેવાનો અને આ નાકથી શ્વાસ લેવો. આ રીતે ધીરે ધીરે લેવાનો, એકદમ ઉતાવળ નહીં કરવાની. આમ સંભળાય, આમાં સંભળાય આ શ્વાસ લેતો હોય એ ક્યાંથી સંભળાય? આ રીતે આમ પછી એ શ્વાસને અંદર રોકી રાખવો. પછી જે નાકે શ્વાસ લીધો હોય એ નાકને બંધ કરી દેવું અને જે નાકથી બંધ રાખ્યું એ નાકથી એ શ્વાસને કાઢવો. એ કઈ રીતે કે સમય દાડો ની બધું હમણાં કહું તમને, પહેલા પ્રક્રિયા સમજાવું. પછી એ નાકથી ધીરે 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 શ્વાસને બહાર કાઢવો. શ્વાસ લેવાની પ્રક્રિયા અને શ્વાસ છોડવાની પ્રક્રિયા, આ બે જે સમયગાળો છે એ એક સરખો હોવો જોઈએ અને અંદર શ્વાસ જે રાખવાનો છે એનો સમય ધીરે ધીરે વધારતો જવાનો. કુંભક, પૂરક, રેચક. શ્વાસ જ્યારે તમે લ્યો છો એને પૂરક કીધું છે, શ્વાસ રોકવો એને કુંભક કીધું છે અને શ્વાસને છોડવો એને રેચક કીધું છે. આ રીતે શ્વાસ નાકની દાંડીએથી લેવો, અંદર રોકી રાખવો અને પછી આ દાંડીએથી છોડી દેવો. લેવો, છોડવો, અંદર જે શ્વાસ રોકવાનો જે સમય છે એ સમયને ધીરે ધીરે વધારતો જાવો અને શ્વાસ લેવાની ને છોડવાની જે પ્રક્રિયાનો સમયગાળો છે એ એક સરખો રાખવો. આ રીતે શ્વાસ ઉપર સંયમ રાખવો. ત્રીજો માર્ગ દર્શાવ્યો છે, ચેતાસનો ચેત શ્વાસો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચેત સંગો ચેતેન્દ્રિય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્થૂલે ભગવતો રૂપે મનઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સંધારયે ધિયા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જીત સંગો, માણસનો સંગ સારો હોવો જોઈએ. બસ સંગ યોગ્ય હોવો જોઈએ, કારણ કે સંગ એવો રંગ. અને સંગ કોનો કરવો તો કે નાળિયેરના કાચલા જેવા માણસો હોય ને એનો કરવો. નાળિયેરના કાચલાની હાડે નાળિયેર ચોટેલું હોય પણ એકદમ અડી ન ગયું હોય ને કાઢો ત્યારે નોખું પડી જાય. અને કાચલાની અંદર તમે જ્યારે જોવો છો ત્યારે નાળિયેરનો એક અંશ જોવાના મળે. આ સંસારની અંદર માણસે એ રીતે રહેવાનું છે. આ સંસારની અંદર માણસે એ રીતે વર્તન કરવાનું. સંસારમાં રહેવાનું છે પણ ચોટી નથી જવાનું, એમાં જ જુદું થવાનું છે. અને એ બાદ ચોથા કારણને દર્શાવતા કીધું છે જીતેન્દ્રિય. ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો. ઇન્દ્રિયોને કાબુમાં રાખી અને પછી જીતવું જોઈએ. ધ્યાનની બે રીતો દર્શાવી છે, એક સ્થૂલ અને એક સૂક્ષ્મ. એક સ્થૂલ અને સૂક્ષ્મ, આ બધું જ કરતા કરતા પછી ધ્યાન કરવું અને પછી ઈશ્વરનું સ્મરણ કરવું, ત્યારે તમને ભગવાન પરમાત્માની ઝાંખી થાય. આ આખું જગત જે છે એ આખા જગતને ઈશ્વરની હરિયાળી સમજવી. આ પહાડો છે એ ઈશ્વરના હાડકા છે. જેટલી નદીઓ વહે છે એ ઈશ્વરની નાડીઓ છે. જેમ આપણા નસોમાંથી કેમ રુધિર વહે છે એ ઈશ્વરની નાડીઓ છે. આખું જે વિશ્વ છે એ આખા વિશ્વને ઈશ્વરનું જ શરીર સમજવું જોઈએ, એ સિવાય બીજું કઈ સમજવું જોઈએ નહીં. પવિત્ર ભાવથી
મહિમાને દર્શાવ્યો છે, ભાવને પ્રગટ કર્યો છે. સુખદેવજી ધ્યાનની 4 રીતો દર્શાવે છે. 4 રીતોને દર્શાવી. જીતો આસન, આસન પર સિદ્ધિ પ્રાપ્ત કરવી. ધ્યાન કરવા માટે પહેલા આસનની સિદ્ધિ પ્રાપ્ત કરવી. શ્વાસ ઉપર સંયમ કરવો. ઇન્દ્રિયોને કાબુમાં રાખવી. આવી રીતે 4 માર્ગ દર્શાવ્યા છે. અને સંગ સારો કરવો. એ બાદ ભગવાન ઉપર બધો જ જે જીવનનો ભરોસો છે બધો ઈશ્વર ઉપર મૂકી દેવો. કારણ કે આપણે મહેનત કરવું એ આપણું કામ છે, પરંતુ એને જીવતા રાખવા કે નહીં એ ઈશ્વરનું કામ છે. આપણે આપણા ફળિયામાં બગીચો વાવીએ અને જ્યારે આપણા ફળિયામાં બગીચો વાવીએ છીએ, જો એનું જતન ન કરીએ ને તો બગીચો હુકાઈ જાય. પણ વનમાં, જંગલમાં અમુક પુષ્પોના ઝાડ એવા ઉગે, ના એને કોઈ પાણી પાય, ના આજુબાજુમાંથી કોઈ ખોડ લેવા જાય, તો એ ફૂલ એવા રૂપાળા લાગે, એમ થોડી વાર માટે વનવાસી થઈ જવાય. એ ભગવાન ધ્યાન રાખે. આ રીતે ભગવાનની ચર્ચા કરવામાં આવી. અને ભગવાનની ચર્ચા કરવામાં આવી છે. સુખદેવજીને યાદ આવ્યું કે ઓહો હો હો, ભગવાનનું મંગલાચરણ કરતા તો ભૂલી જ ગયો. કારણ કે જેને જેના પ્રત્યે પ્રીતિ હોય એને એ પ્રત્યે પ્રીતિ વિશે જ્યારે જે વ્યક્તિ પ્રત્યે પ્રીતિ હોય એ વ્યક્તિ વિશે તમે જ્યારે પૂછો છો ત્યારે બીજું ભૂલાય જાય ને બીજી વાતો મંડે કરો. ઓહો એનું તો આમ ને એનું, એ વખાણ કરતા થાકે જ નહીં ને. એમ સુખદેવજીને ઈશ્વર પ્રત્યે અતિશય લગાવ છે, અતિશય પ્રીતિ છે, મંગલાચરણ કરતા જ ભૂલી ગયા છે અને મંગલાચરણ કરે છે. યત કીર્તનમ યત સ્મરણમ યદીક્ષણમ યદ્વંદનમ યત શ્રવણમ યદ્દહરણમ લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષમ તસ્મૈ સુભદ્રવ સર્વશે નમો નમઃ. તપસ્વિનો દાનપરાયસસ્વિનો મનસ્વિનો મંત્રવિદઃ સુમંગલા ક્ષેમં ન વિદન્તિ વિનાયદર્પણમ તસ્મૈ સુભદ્રશ્રવશે નમો નમઃ. જેનું કીર્તન કરવાથી, જેનું સ્મરણ કરવાથી, જેનું ભજન કરવાથી, જેનો સત્સંગ કરવાથી, જેને પ્રણામ કરવાથી, જેને વંદના કરવાથી, જેની પૂજા કરવાથી, જેની અર્ચના કરવાથી શું થાય છે? તો કે કીધું છે લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષમ તસ્મૈ સુભદ્ર શ્રવશે નમો નમઃ. પ્રાણી માત્રના જે કાંઈ પણ પાપો છે એ બધા જ પાપ નાશ પામી જાય છે જેનું સ્મરણ કરીએ, જેનું કીર્તન કરીએ, જેનું ભજન કરીએ, જેનો સત્સંગ કરીએ, જેની અર્ચના કરીએ, જેની આરતી કરીએ, જેની પૂજા કરીએ, જેની સેવા કરીએ, જેને વંદન કરીએ, જેને પ્રણામ કરીએ. પ્રાણી માત્રના અનેકો જે પાપો છે એ બધા જ પાપ જ્યારે નાશ પામી જાય છે ત્યારે એવું કહેવાય છે કે એને હું, સુખદેવજી કહે છે કે પ્રણામ કરું છું. સર્વગુણ સંપન્ન ભલે ને હોય તો પણ ભગવાન શું છે, ભગવાન કેવા છે એના વિશે જ્યારે પ્રશ્ન કરતા હોય છે ત્યારે એ જીવનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. પછી ભલે ને એના બધા ગુણ હોય, એ યોગ કરતો હોય, ભજન કરતો હોય, સાધન કરતો હોય, યજ્ઞ કરતો હોય, પણ ઈશ્વર પ્રત્યે પ્રીતિ એને એમ થતું હોય કે એવું કાંઈ છે જ નહીં, ત્યારે એનો ઉદ્ધાર થતો નથી. તપસ્વીનો દાનપરાયસસ્વીનો મનસ્વીનો મંત્રવિદઃ સુમંગલા
ક્ષમં ન વિદન્તિ વિનાય દર્પણમ તસ્મૈ સુભદ્રસ્રવસે નમો નમઃ. તપસ્યા કરે, દાન કરે, જપ કરે, તપ કરે, કીર્તન કરે, ભજન કરે, કાંઈ પણ કરે, ભલે ને સર્વગુણ સંપન્ન હોય, તેમ છતાં પણ એ જ્યારે ઈશ્વરને માનતો નથી. ક્ષેમં ન વિંદન્તિ વિનાય દર્પણમ. જે ઈશ્વરને માનતો નથી એને ઈશ્વર ક્યારેય ક્ષમા કરતા નથી. એવા પરમાત્મા, એવા ભગવાનને તસ્મૈ સુભદ્ર સ્રવસે નમો નમઃ. એ બાદ ભગવાને અનેક પ્રકારના જગતની અંદર થતા પાપો દર્શાવ્યા છે, પણ એ પાપમાંથી પણ ઈશ્વર મુક્તિ આપી દે એવા ભગવાનના ચરણોમાં સુખદેવજી નમસ્કાર કરે છે. કરાત હુણાંદ્ર પુલિંદ પુલકશા આભીર કંકાયવના ખસાદયઃ યેન્યેન ચ પાપાયદુપાશ્રયાશ્રયા સુત્યંતિ તસ્મૈ પ્રભવિષ્ણવે નમઃ. પુલિંદ, પુલકર્ષ, આભેર, કંક, આંધ્ર એવા અનેક પ્રકારના જાતિ વગેરે વગેરે જુદા જુદા કેટલા પાપોનું વર્ણન કરીને દર્શાવ્યું છે. એવા મહાન મહાન પાપોમાંથી પણ આ જગતમાં જો કોઈ મુક્તિ આપી શકે એમ હોય તો કેવલ અને કેવલ ઈશ્વર છે, એના સિવાય કોઈ નહીં. એના માટે અહીંયા શબ્દ વાપર્યો છે યન્યે ચ પાપાયદુપાશ્રયાશ્રયા. પાપાનો અર્થ એવો થાય છે મોટા મોટા પાપોમાંથી મુક્તિ આપી દે છે. પાપા એટલે બહુવચન થઈ ગયું. એક વચન ને બહુવચન આવે, એક અને બે, એક કરતા વધારે એટલે બહુવચન. એમાં પાપાનો અર્થ એવો થયો છે કે મોટા મોટા પાપો. અને આપણે અહીંયા પાપા કોને કહીએ? આપણામાં પિતા શબ્દ, હિન્દુ સંસ્કૃતિની અંદર પિતા શબ્દ વપરાય છે. આપણો દેશી શબ્દ બાપુ છે અને આપણે પાપા ઝીકી પડ્યા. હા, સંસ્કૃતમાં પાપા એટલે મોટામાં મોટા પાપ, એને પાપા કહેવાય. પાપા આ મોટા મોટા જે પાપો છે, ભગવાન એ પાપોમાંથી મુક્તિ આપે છે એવા ઈશ્વરને નમસ્કાર કરું છું અને શુદ્ધ થઈ જાય છે એના શરણોમાં પ્રણામ કરું છું. આજ નારદજીને કહેતા સુખદેવજીએ પરીક્ષિતને કહેતા કીધું છે કે સાંભળો, તમે જે પ્રશ્ન કર્યો છે એ જ પ્રશ્ન એક વખત નારદજીએ પિતા બ્રહ્માજીને કહીને સંભળાવ્યો હતો. નારદજીએ પિતા બ્રહ્માને જ્યારે આ પ્રશ્ન કર્યો હતો ત્યારે એવું કહેવાય છે કે નારદજી હાથ જોડીને ઊભા હતા અને પિતાજીને પ્રશ્ન કર્યો છે. નારદજીએ પિતા બ્રહ્માને પ્રશ્ન કરતા કીધું છે કે હે બ્રહ્માજી, આપે જ આ સંસારનું ધ્યાન કર્યું છે? આ ધ્યાન વિશેના પ્રશ્નની વાત છે. આપે જ આ સંસારની રચના કરી છે? બ્રહ્માજી કે હા, મેં જ આ સંસારની રચના કરી છે. જો તમે આ સંસારની રચના કરી હોય તો તમે કોનું ધ્યાન ધરો છો? તમે તો બનાવ્યું છે એમ, તો તમે કોનું ધ્યાન ધરો છો? ત્યારે બ્રહ્માજીએ બધી જ કથાનું વર્ણન કરીને બતાવ્યું છે. ત્યારે બ્રહ્મા નારદને કહે છે કે સાંભળો નારદ, લોકોના મનની અંદર એવું થાય છે કે આ સંસારને મેં બનાવ્યો છે, પણ મારી ઉપર પણ કોક છે કે જે મને કહી રહ્યો છે, મારી પાસે કરાવી રહ્યો છે. જગતને બનાવવા છતાંય બ્રહ્માજી નારદને એવું નથી કહેતા કે હું જગતગુરુ છું, અને આજ કેટલા એની ગાડીમાં આગળ લખાવે જગતગુરુ. જગતને બ્રહ્મા કહે છે કે મેં બનાવ્યું છે, પરંતુ આ મારું બનાવેલું નથી, મારી પાસે કોકે બનાવ્યું છે.
બ્રહ્માજીએ આજે આ વાત કરી છે. હકીકતની બધી જ વાત જણાવી છે. હકીકતની બધી જ વાતોને જણાવતા બ્રહ્માજી સુંદર સૃષ્ટિનું વર્ણન કરીને બતાવે છે. સૃષ્ટિનું વર્ણન કરીને જ્યાં દર્શાવ્યું છે, સુંદર ભાવથી કથાને આગળ વધારી અને સૃષ્ટિના વર્ણન બાદ ભગવાન એવું કહે છે, નારાયણ પરાવેદા દેવા નારાયણાંગજા નારાયણ પરાલોકા નારાયણ પરામખા નારાયણ પરો યોગો નારાયણ પરમ તપઃ નારાયણં પરમ જ્ઞાનમ નારાયણ પરાગતિ નારાયણં પરમ જ્ઞાન નારાયણ પરાગતિ. સાંભળો નારદ, આ જગતને મેં નથી બનાવ્યું, આ જગતને કોઈ બીજાએ બનાવ્યું છે. અને બીજાને નારાયણ પરાવેદા દેવા નારાયણાંગજા, નારાયણનું સ્મરણ કરે છે, નારાયણને યાદ કરે છે. અને નારાયણને યાદ કરતા કીધું છે નારાયણ. નારાયણ કહેતા નારનો અર્થ થાય છે જલ, પાણી, અને અયનનો અર્થ થાય છે ઘર, કે જેનું ઘર પાણીમાં છે એ નારાયણ. અયન એટલે મકાન, અયન એટલે ઘર. એ નારાયણ, પાણીમાં જેનું ઘર છે એ નારાયણ. શેષનાગની શૈયા ઉપર સૂતા છે. જેમ મેં કીધું એ પ્રમાણે ઓલો નાગ જ્યારે શ્વાસ લે ને ત્યારે ઊંચા નીચા ઊંચા નીચા ઊંચા નીચા થાય છે. નારાયણનું સ્મરણ કર્યું છે. એક વખત ભગવાન સૃષ્ટિનું વર્ણન કરીને દર્શાવે છે. નારાયણ સૂતા હતા, એને નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. આ કથાને બહુ વિસ્તારથી નહીં કરીએ, કારણ કે આની પહેલા પણ આપણે 2 વખત સાંભળી લીધી છે. શિવપુરાણમાં પણ સાંભળી છે, રામાયણમાં પણ સંક્ષિપ્તમાં સાંભળી છે, અને દેવી ભાગવતમાં પણ સાંભળી છે. ભગવાન સૂતા હતા, નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાંથી મારી ઉત્પત્તિ થઈ. ચારો તરફ નજર કરવાની ઈચ્છા થઈ એટલે 4 મુખ થયા, અને 4 મુખ થયા એટલે ચતુરાનંદ કહેવાના. બોલે ચતુરાનંદ બ્રહ્માજી ભગવાન કી જય. બોલ ચતુરાનંદ બ્રહ્માજી ભગવાન કી જય. અને ચારે બાજુ જ્યાં જોયું છે ત્યાં કેવલ પાણી 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 પાણી, હવા 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 ને હવા, એ સિવાય બીજું કંઈ દેખાતું નહોતું. કેવલ પાણી અને હવા દેખાવા લાગી. અને એ સમયે મને થયું કે હું કોણ? અને હું એ સમયે મારી જ શોધ કરવા માટે કમળ ઉપર ભ્રમણ કરતો હતો. પછી કમળની જે પેલી દાંડલી હોય ને એ અંદરથી પોલી હોય. એટલે ભગવાન બ્રહ્માજી કહે કે હું કમળની દાંડલીની અંદર ગયો. અંદર જઈ અનંત ગણા અંદર ગયો, અનંત ગણો અંદર ગયો, અનંત ગણો અંદર ગયો. પણ અંદર પોલાપણાની અંદર મને કાંઈ દેખાણું નહીં, કાંઈ સમજાણું નહીં. વળી પાછો હતો ને આવતો રહ્યો. અને બહાર નીકળીને જ્યાં મેં જોયું છે પાણીના ટીપા પડે છે ને, અથવા તો આકાશવાણી થઈ વગેરે વગેરે, બધી જ અલગ અલગ શાસ્ત્ર પ્રમાણે અલગ અલગ કથાઓ. પણ તપ 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 એવો અર્થ સમજાણો. અને એમાંથી બ્રહ્માજીએ તપસ્યા કરવાનો નિર્ણય કર્યો છે. અનેક વર્ષો સુધી ભગવાન બ્રહ્મા તપસ્યા કરે છે. અને ભગવાન જ્યારે તપસ્યા કરે છે ત્યારે એવું કહેવાય છે કે એની સમક્ષ
ચતુરાનંદ ભગવાન વિષ્ણુ નારાયણ પ્રગટ થાય છે. બોલ ચતુરાનંદ ભગવાન વિષ્ણુ નારાયણ ભગવાન કી જય. ચતુર્ભુજ વિષ્ણુ નારાયણ ભગવાન. કી જય. અને ત્યારે એમને વચ્ચે જે સંવાદ થાય છે એની અંદર ચતુર્થ શ્લોકી ભાગવતનો સંવાદ થાય છે, જેમાંથી પછી 18,000 શ્લોક થયા. આ ચતુર્થ શ્લોકી ભાગવતનું વર્ણન થયું છે. પ્રથમ શ્લોકની અંદર તત્વનું જ્ઞાન દીધું, બીજા શ્લોકની અંદર માયાનો બોધ આપ્યો છે, ત્રીજા શ્લોકની અંદર જગતના સ્વરૂપને સમજાવ્યું છે, અને ચોથા શ્લોકની અંદર જિજ્ઞાસુના રૂપને સમજાવ્યું છે. તત્વ એટલે શું? તો કે તત્વ વિશે ચર્ચા કરતા કીધું છે. બ્રહ્માજીએ ઈશ્વરને પ્રશ્ન કર્યો કે તમે આ સંસાર શેનાથી બનાવ્યો? અને ભગવાન કહે કે સંસારને તો મેં બનાવ્યો છે, પણ શેનાથી બનાવ્યો? તમારી પાસે શું છે? ભગવાન કે આ સંસાર બન્યો એના પહેલા મારી પાસે કાંઈ નહોતું. અરે પણ એમ કાંઈ હોય કે મટીરિયલ તો હોવું જોઈએ ને, મટીરિયલ વગર થોડું કાંઈ બને. ભગવાન કે આ મારે સંસાર બનાવવો તો એવી મારી ઈચ્છા હતી, પરંતુ આ સંસાર બનાવતા પહેલા મારી પાસે કાંઈ વસ્તુ નહોતી, એટલે હું ખુદ પોતે સંસાર બની ગયો. બ્રહ્માજી કે એવું થોડું બને? જો તમે સંસાર બની ગયા હોય તો તમને સંસાર બનતા કાંઈક તો જરૂર પડી હોય ને. હરેક વસ્તુના બે કારણ હોય, એક ઉપાદાન અને એક નિમિત્ત. માટી હોય એમાંથી ઘડો બનાવવો હોય તો એક ઉપાદાન કારણ હોય, અને કુંભાર છે એ ઘડાને ઘાટ આપે એ એના માટે નિમિત્ત કારણ બન્યું છે. એમ ઈશ્વર છે એ ઉપાદાન છે, પણ ઈશ્વરને આ સંસારની સર્જન કરવું છે, સૃષ્ટિનું સર્જન કરવું છે, એટલા માટે ઈશ્વર પોતે જ સંસાર બની જાય છે. એ નિમિત્ત થયા, એ ઈશ્વર પોતે જ સંસાર બની જાય છે. ઈશ્વર કહે છે કે હું ખુદ પોતે સંસાર બની ગયો છું, મારે બીજી કઈ વસ્તુની જરૂર નથી. અચ્છા, તો તમે જ આ સંસાર બની ગયા હોય તો તમે હારું શું કામ ન બનાવ્યું ને ખરાબ શું કામ બનાવ્યું? ખાલી હારા માણસ બનાવાય ને. રાક્ષસો શું કામ બનાવ્યા? ઈર્ષાળુ માણસ શું કામ બનાવ્યા? દાનવો શું કામ બનાવ્યા? અસુરો શું કામ બનાવ્યા? અહીંયા અસુરી સૃષ્ટિ ને સુરની સૃષ્ટિ, બે સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન કે ખેલને વધારે રોમાંચક બનાવવો હોય તો ખેલ બે બાજુ હોવો જોઈએ. જો બે તરફી ખેલ હોય તો જ ખેલની મજા આવે. બધાય હારા માણસ હોય તો ખેલની મજા કેમ આવે? હવે અહીંયા બેઠા એ બધાને કથા કરતા આવડતી હોય તો સાંભળે કોણ? એટલે ઈશ્વરે દંભ પણ કર્યો છે. આ દુનિયા છે એ બે રંગી છે, એટલે એનું નામ દુનિયા છે. કારણ કે એને બે રંગ આપ્યા છે, બે આકારો દીધા છે, એટલે દુનિયા થઈ. કારણ કે ખેલને રોમાંચક બનાવવા માટે થઈ એમાં સારી વસ્તુઓ મૂકવી જોઈએ, એમાં ખરાબ વસ્તુઓ પણ, વિપક્ષ તો હોવો જ જોઈએ, ત્યારે જ ખેલ રોમાંચક બને. ઘરમાં છોકરાઓ રમતા હોય ને તો એ ઘરમાં એની ટીમ પાડી લે. નકર હોય એક જ પરિવારના, બોલો, પણ તોય ટુકડી પાડીને રમે. એટલે ઈશ્વર ખુદ પોતે સંસાર બની ગયા. તત્વનું જ્ઞાન દીધું છે, બીજું માયાનું જ્ઞાન દીધું છે. માયા વિશે તો આપણે આની પહેલા પણ ઘણી વખત સાંભળી ગયા છે, પણ દેખાતી નથી. એમ ઈશ્વર છે, દેખાતા નથી. આ વાયર છે, આ વાયર, આમાં કરંટ છે, દેખાતો નથી, પણ એ અડો તો ખબર પડી જાય. નકર દેખાય નહીં. લ્યો, આમાં ક્યાં દેખાય? આમાં કરંટ કેવો છે, કેવા રંગનો છે, કેવા કલરનો છે, પણ અનુભવ કરવો છે. ઘેર જઈને કરજો, અહીંયા એ કઈ ના કરતા.
એમ 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 ઈશ્વર છે એનો અનુભવ થઈ શકે. પછી આનું એક ક્યાંક આ લાઇટ જ્યાંથી આવતી હોય એનું મોટો હબ હોય ને ક્યાંક, એને સબસ્ટેશન કહેવાય કે ડીપી કહેવાય, એ જે કહેવાતું હોય, એમાં આપણે વધારે ઊંડા ઉતરવું નથી. એમ એમ એનું ક્યાંય એક મોટું સ્થાન હોય જ્યાંથી એનો પાવર સપ્લાય થતો હોય એકદમ એમ એક ઈશ્વર જે છે એ એક મોટું સ્થાન લઈને બેઠા છે કે જ્યાંથી અનેક અનેક વસ્તુઓની સપ્લાય થાય છે. થોડીક વાર થાય તો બ્રહ્મા મોકલે ને પછી સનત કુમારો આવે ને પછી કોઈ બીજું આવે ને મનુ ને શત્રુપા આવે ને પછી વળી એને ત્યાંથી મોકલી દે. જેમ લાઇટ આપણે ડીપીએથી લાઇટ આપણા ઘર સુધી મીટર સુધી આવી જાય, પછી મીટરમાંથી ફ્યુઝ નાખીએ ને એમસીબી નાખીએ ને એના બોર્ડ બનાવીએ ને એની સ્વિચ બનાવીએ ને નોખું ચાપું કરીએ, પંખો ઓછો ને જાજો કરવા માટે રેગ્યુલેટર ફિટ કરીએ. પછી આપણે જેવો જોતો હોય ને એવો રાખીએ. 4 ઉપર રહીએ, 3 ઉપર રહીએ, 2 ઉપર રહીએ, 1 ઉપર હાવ બંધાઈ રહીએ, ચાપ ચાલુ રહીએ પણ ઓઈલો બંધ રહીએ. માણસ આ જગતમાં આવી ગયા પણ બુદ્ધિથી હાવ બંધ હોય, એનું રેગ્યુલેટર હાવ બંધ હોય. કોઈ કે બંધ કરી દીધું હાવ ધબડક ધડબે સલાહ. ઘણા માણસો આ સંસારમાં જીવતા હોય પણ બુદ્ધિથી હાવ ઢબ, એના રેગ્યુલેટર ઈશ્વરે બંધ કરી દીધા હોય ક્યારેક ક્યારેક. એમ પાવર છે, એને સ્પર્શ કરીએ ત્યારે અર્થિંગ દેખાય છે, ત્યારે સર્કિટ દેખાય, પછી પણ એને જોઈ નથી શકાતો. એમ ઈશ્વર છે એનો અનુભવ થાય છે. માયાનું સમજણ કરીને બતાવ્યું છે, જગતની સમજણ બતાવી છે અને જિજ્ઞાસાઓની સમજણ બતાવી છે. બધી જ ચર્ચાઓ કરી છે, સુંદર ભાવથી કથાનું વર્ણન કર્યું છે અને ત્યારબાદ ઈશ્વરના 10 લક્ષણો જે છે એ લક્ષણોનું વર્ણન કરીને બતાવ્યું છે. 10 લક્ષણોના વર્ણન કરીને બતાવ્યા છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મન્વંતરે શાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. અહીંયા આ સ્કંદની અંદર તૃતીય સ્કંદમાં સર્ગનું વર્ણન કરીને બતાવ્યું છે. એટલે કે સર્ગ કહેતા સૃષ્ટિ, એના 10 લક્ષણો દર્શાવ્યા છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઋતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રમ. આવી રીતે 10 લક્ષણો કરીને બતાવ્યા છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મન્વંતરે શાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. નિરોધો મુક્તિરાશ્રય. આ રીતે 10 લક્ષણોને દર્શાવી એના વિસ્તારથી વર્ણન કરીને બતાવ્યું છે. એ બાદ અહીંયા દ્વિતીય સ્કંદ પૂર્ણ થાય છે અને તૃતીય સ્કંદની શરૂઆત થાય છે. આ તૃતીય સ્કંદમાં પ્રવેશ કરીએ એ પહેલા 2 મિનિટ માટે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય
રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ઓ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ઓ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે ઓ શ્રી રાધે જય જય રાધે ઓ જય રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે ઓ જય રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે 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 યદા તુ રાજા સ્વસુતાન સાધુન પુષ્ણન્ન ધર્મેણ વિનષ્ટ દૃષ્ટિ ભ્રાતુર્યવશિષ્ઠસ્ય સુતાન વિબુન્ધૂન પ્રવેશ્ય લગાક્ષા ભવને દદા. તૃતીય સ્કંદની ત્યાં શરૂઆત થાય છે. ત્યાં ઉદ્ધવ અને વિદુરની ભેટ જે જમનાના કિનારે થાય છે એ કથાથી શરૂઆત થાય છે. પાંડવો અને કૌરવોની વચ્ચે જ્યારે યુદ્ધ થવાનું હતું એ સમયે ભગવાન શાંતિ પ્રસ્તાવ લઈને આવ્યા હતા પાંડવો તરફથી, અને રાજ્યસભાની અંદર આવી અને ભગવાને એવું કીધું હતું કે પાંડવોની જવાબદારી હું લઉં છું કે એ યુદ્ધ નહીં કરે, કૌરવોની જવાબદારી ધૃતરાષ્ટ્ર લે છે. જો ધૃતરાષ્ટ્ર કૌરવોની જવાબદારી લઈ લેતા હોય તો પાંડવો છે એ યુદ્ધ નહીં કરે, એની જવાબદારી મારી. પણ એનો અધિકાર આ રાજ્ય ઉપર છે. આ રાજ્ય ખરેખર પાંડવોનું જ છે, અને પાંડવોનું જ રાજ્ય છે. તેમ છતાં પણ તમે જો પાંડવોને નહીં આપો તો કંઈ વાંધો નહીં, પણ એને 5 ગામ જેટલા અમુક રહેવા માટેના સ્થાન આપી દો, એટલે એ યુદ્ધ નહીં કરે એની જવાબદારી મારી. નિયમ એવો છે કે રાજાનો દીકરો રાજા થાય તો રાજા કોણ છે? ધૃતરાષ્ટ્ર. તો પાંડવો ખોટા કે ધૃતરાષ્ટ્ર ખોટો? કારણ કે રાજાનો દીકરો રાજા થાય તો રાજાનો દીકરો તો દુર્યોધન હોય ને. પરંતુ જ્યારે ધૃતરાષ્ટ્રનો જન્મ થયો, ધૃતરાષ્ટ્ર આંખેથી અંધ હતો, અને નિયમ એવો છે કે જે અંધ છે એને રાજ્ય સોંપવામાં ના આવે. પણ ધૃતરાષ્ટ્ર કેવલ આંખથી અંધ નહોતો, શરીરમાં એને આંખનો અંધપો હતો અને અંદરથી મોહનો અંધપો હતો, મોહમાં ફસાણો હતો. નહીતર ધૃતરાષ્ટ્ર ખાલી આપણે હાલીને જતા હોય ને પગનો અવાજ આવે ને એના ઉપરથી ઓળખાઈ જતો કે શકુની આવે છે, એના ઉપરથી ખબર પડી જતી કે દુર્યોધન આવે છે. પગલાઓ ઉપરથી ધૃતરાષ્ટ્ર ઓળખે. કારણ કે જે વ્યક્તિ ભગવાન જેની પાસેથી જે વસ્તુ છીનવી લે છે, ઈશ્વર એને અંતરની તાકાત થોડીક વધારી દે છે. અંધ છે પણ કોઈ હાલીને આવે ને એની હાલ ઉપરથી ખબર પડી જતી ધૃતરાષ્ટ્રને કે કોઈ આવ્યું છે, અને એ આ જ વ્યક્તિ છે. પાંડુ રાજા થયા, પાંડુનું મૃત્યુ થયું. કઈ રીતે મૃત્યુ થયું છે તો કે કિંદન ઋષિને જ્યારે વનની અંદર મારી નાખવામાં આવ્યા હતા, એટલે માદ્રીએ જીદ કરી કે મારે પેલું હરણું જોઈએ છે. માયાવી હરણું હતું, મૃગના સ્વરૂપની અંદર લઈને પછી વગેરે બધી ચર્ચાઓ છે. એ માદ્રીના કારણે
એ હરણું લેવા માટે જાય છે અને કિંદન ઋષિ એનાથી મૃત્યુ પામે છે. રાજ્યની અંદર આવ્યા છે અને પેલા એ શ્રાપ દીધો છે કે આજ પછી તું જ્યારે તારી પત્ની સાથે સંભોગ કરીશ ત્યારે તારું મૃત્યુ થશે. પાંડુ રાજાએ આ બધી જ વાતને દર્શાવી દીધી છે. રાજ્યનો ત્યાગ કરીને હાયલા ગયા છે ને માદ્રી એક વખત એના સ્વરૂપને સુંદર લગાડે છે ને એ સમયગાળા દરમિયાન અમુક એવો વસ્તુઓ બને છે. માદ્રી મનાઈ કરે છે અને પાંડુ વગેરે બધી ચર્ચા થઈ છે ને પછી ત્યારે પાંડુનું મૃત્યુ થાય છે. હવે એ સમયે પાંડુના દીકરાઓ નાના નાના અને એટલા માટે થઈ એ સમયે અમુક સમય માટે કાર્યનો ભાર સંભાળવા માટે ધૃતરાષ્ટ્રને રાજા બનાવવામાં આવ્યો અને ધૃતરાષ્ટ્રને એમ થયો કે આ બધું મારા બાપનું થઈ ગયું, હકનું કરીને બેઠા. કાર્યકારી રાજા થયો છે, એનો રાજ્યાભિષેક ક્યારેય થયો જ નથી. અને એટલે ભગવાન પેલું લઈને આવે છે શાંતિ પ્રસ્તાવ. દુર્યોધન ભોગ જમાડવાનું કે છે કે 56 ભોગ. અરે તારા 56 ભોગમાં ધૂળ પડી, તારે ત્યાં થોડો ખાવ. એક જ્યારે શરીરની પરિસ્થિતિ એકદમ નબળી હોય ને કે ખાધા વગર નહીં હાલે ને ત્યારે ખાવું પડે તો વસ્તુ જુદી છે, અને એક ક્યારેક એકદમ ક્યાંય એક અધર્મનું ક્યારેય ન ખાવાનું, અને એક ક્યારેક હલવાઈ ગયા હોય ત્યારે ના ખાવાનું. એમ दुर्योधन को मेवा त्यागे साग विदुर कर खायो रे सबसे ऊंची है प्रेम सगाई सबसे ऊंची है प्रेम सगाई सबसे ऊंची है प्रेम પ્રેમ ને વંશ થિયા જીવાલો મારો પ્રેમ ને વંશ થિયા જીવાલો મારો પ્રેમ ને વંશ થિયા જી દુર્યોધન કો મેવા ત્યાગ્યો સાગ વિદુર घर खाई दुर्योधन को मेवा त्याग साग विदुर घर खाई एठा बोर सबरी के खाए प्रेम विवश हो जाए प्रेम ने वस थिया राजी वालो मारो प्रेम ने वस थिया राजी रे वालो मारो प्रेम ने वस थिया જ્યાં પ્રેમ છે ત્યાં ઈશ્વર જાય છે. ધૂળ પડે તારા 56 ભોગમાં. હું અત્યારે હલવાણોય નથી, મને કઈ એવી હાજી ભૂખ નથી લાગી કે મારું શરીરનો નાશ થઈ જાય. આપણે કઈ ખાવા બાવાનું થતો નથી. આપણે તો આયલા વિદુર કાકાને ઘેર. અહીંયા વિદુરના પત્ની બેઠા બેઠા રોટલા ઘડે છે અને રોટલા ઘડતા ઘડતા વિચાર કરે છે કે આજ દ્વારિકાનો ધણી હસ્તિનાપુરનો મહેમાન થયો અને જેવો ભાવ એવું થાય. આવીને સીધી હાકર ખખડાવી, એ કાકી ડેલી ખોલો. અને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં તો એકદમ ભાવ વિહોર ખોવાઈ ગયો. મને જ ખોવાઈ ગયો. કે અરે અરે આવો આવો, અરે આવો ને એ બધું પછી ફૂલ ભૂખ લાગી છે, ક્યાં કઈ ખાવાનું હોય તો લાવો, અને હમણાં બનાવો. અરે એ બનાવતા તો વાર લાગશે. નામ જ્યાં જોયું તો કેળાની લૂમ દેખાણી હાથમાંથી આંચકી લીધી મેંડા ખાવા. ભાવ સમાધિ જાગી.
કાકી બેઠા બેઠા બોલે છાલ ખોલતા જાય ને આપતા જાય, છાલ ખોલતા જાય ને આપતા જાય, ભગવાન ખાતા જાય. વિદુરની સમાધિ જાગી ત્યારે ખબર પડી તો કેળા તો એઠા મૂકે ને છાયલું દે છે. અને વિદુરે કીધું કે દેવી જરાક નજર તો કરો, નજર તો કરો શું જાય છે. જ્યાં દેવીની સમાધિ જાગીને હાથમાંથી છાલ આચકવા જાય, ભગવાન હામી આચકીને ખાઈ જાય છે. ખબર જ નહોતી છિલકા મીઠા લાગે, કેળા ખાય કોણ. આ બધી જે ચર્ચાઓ કરી, શાંતિ પ્રસ્તાવ લઈને આવ્યા છે. ધૃતરાષ્ટ્ર માયના નથી. એ બધી જ વાતોને વર્ણ્યું છે. ઉદ્ધવથી વિદાય લઈ અને વિદુર અને મૈત્રેયની પાસે જવું વગેરે જે બધી ચર્ચાઓ છે, એ બધી જ ચર્ચાઓનું વર્ણન કર્યું છે. ભગવાન જ્યારે સ્વધામ પધારવા માટે જાય છે ત્યારે બધાને સંદેશાઓ આપતા જાય છે કે તારે આ બાબતનું ધ્યાન રાખવાનું, તારે આ બાબતનું ધ્યાન રાખવાનું, તારે આમ કરવાનું, તું રાજપાટ સંભાળજે, તું આમ કરજે, તું તેમ કરજે, હું હવે આમ જાઉં છું. ત્યારે ઉદ્ધવ બેઠો બેઠો વિચાર કરે છે કે ભગવાન મને કાંઈ કામ ચિંતા નથી, હવે આ વહી જવાનું લાગે છે. અને આ બધી જ ચર્ચાઓ થઈ છે. અને ઉદ્ધવ વિદાય લે છે, વિદુર પાસે આવે છે અને ઉદ્ધવને પોતાના સમાન જ્ઞાની સમજે છે, પોતાના સમાન ભગવાન સમજે છે. એટલા માટે અંદર રહેલું જે કાંઈ પણ જ્ઞાન છે એ બધું જ્ઞાન ઉદ્ધવને આપી દેવું છે. અને અંતે પ્રાચીના પીપળાની નીચે જ્યારે દ્વારિકા ધણીએ પોતાની માયા હંકેલી ત્યારે ઉદ્ધવને કહેતા ગયા કે આ વિદુરને બધાને આપજો. અંતે ભગવાને જાતા જાતા વિદુરજીને યાદ કર્યા છે. ઉદ્ધવ ત્યાંથી જાય છે, વિદુર સાથે મિત્રતા થાય છે અને વિદુરની સાથે જે વાતચીતો થાય છે એ બધી કથાને આપણે આવતીકાલે સાંભળીશું. આઈએ આ કથાને આજે અહીં આપણે વિશ્રામ આપીએ છીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય. બોલે મોવેશ્વર મહાદેવ કી જય. વાછરા દાદાની જય. હરસિદ્ધિ માત કી જય. દ્વારિકાધીશ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. આઈએ બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારશો. જય કાના કાળા પ્રભુ, જય કાના કાળા. મીઠી મીઠી મોરલી વાળા, મધુરી સી મોરલી વાળા, ગોપીઓના પ્યારા. જય કાના કામણ ગારા કાન
કામણ બહુ કીધા વાલે કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા પ્રભુ જય કાના તારા નંદ યશોદા ઘેર વૈકુટ ઉતાર્યા વાલે વૈકુટ ઉતાર્યા કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના તારા ગુણ તણો તુજ પર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નેતિ નેતિ વેદ પુકારે નેતિ નેતિ વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કારા જય કાના કારા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા જય કાના કારા જય કાના કારા कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान शंभु मंगलम वृषभध्वजा मंगलम पार्वतीनाथ मंगलाय तनो हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो मौल्य मोमेश्वर महादेव की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महा